ત્યારે માંડ માંડ ફૂડ વિભાગ જાગ્યું, અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવ્યા ને ફરી ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું. મહેસાણા તાલુકા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ને ત્યારે પૂર્વ બાતમીના આધારે છાપો પાડ્યો ને પકડાયું 96 લાખ રૂપિયાનું નકલી ઘી. મેસીવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાંથી આ ઘી ઝડપાયું છે ને હિતેશ ગોવિંદ પટેલની માલિકીની આ ફેક્ટરી છે. ત્યારે આ ઘટનાથી ફરી તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ને સ્થાનિક ફૂડ વિભાગ ઊંઘતું સ્પષ્ટ થયું છે. પોલીસે 95 લાખના ઘી સાથે ફેક્ટરીને સીલ કરી 18 સેમ્પલ લેબ માટે મોકલ્યા અને ફૂડ વિભાગને પછીથી જાણ કરી. તહેવાર નજીક છે, લોકો માટે મોટા પ્રમાણમાં ઘી ખરીદે છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું તંત્રને માત્ર ગાંઠિયા અને મીઠાઈની દુકાનો સુધી ચેકિંગ સીમિત રાખવાની છે? જો સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ આવ્યા તો રિપોર્ટના આધારે દંડ અને સજાની જોગવાઈ છે. તો હવે જોવાનું રહેશે કે 15 દિવસ બાદ આવતા રિપોર્ટમાં શું આવે છે અને કેવા પ્રકારની કાર્યવાહી આ ફેક્ટરી સામે કરવામાં આવે છે. આજે ફૂડ વિભાગની ફૂડ વિભાગ દ્વારા જે પ્રમાણે આ ચેકિંગ હાથ ધરાયું હતું ને તે બાદ ફરીથી આ ઘીનો જથ્થો ઝડપાયો છે. ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો પાડ્યો અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને આ 96 લાખથી વધુનું આ ઘી ઝડપાયું છે. તો દિવાળીના તહેવાર ટાણે જ આ 96 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. 18 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા અને તે બાદ હવે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ત્યારે મહેસાણા પાસેથી આ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું ને પોલીસે દરોડો પાડ્યો હતો ને આ દરોડા દરમિયાન આ સૌથી વધુ 96 લાખ રૂપિયાનું ઘી ઝડપાયું છે. જ્યારે સેમ્પલ માટે 18 સેમ્પલ લેવામાં આવ્યા અને લેબમાં પણ મોકલવામાં આવ્યા છે અને 15 દિવસ બાદ આ સેમ્પલના જે ટેસ્ટ છે અને જે રિપોર્ટ છે તે જાહેર થશે. સબ સ્ટાન્ડર્ડ અને સેફના આધારે દંડ અને સજાની જોગવાઈઓ કરવામાં આવેલી છે અને જોવાનું રહેશે કે હવે જે આ ફેક્ટરી છે તેને કેવા પ્રકારની જે દંડ છે અને તેના ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે મેસીવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની જે કંપની હતી ને તેમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા સમયે હવે 96 લાખ રૂપિયાનું આ નકલી ઘી ઝડપાયું છે. ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો પાડ્યો હતો અને આ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ફેક્ટરીને પણ સીલ કરવામાં આવી છે અને દિવાળી ટાણે જ 96 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે. સ્થાનિક ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને માંડ માંડ જાગતું આ ફૂડ વિભાગ ફરીથી ઊંઘતું ઝડપાયું છે. તહેવારોના ટાણે જ કેમ ચેકિંગ કરવામાં આવે છે તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે. ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને પોલીસે દરોડો પાડ્યો હતો. જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો ને તેમાં આ 96 લાખ રૂપિયાનું ઘી ઝડપાયું. જ્યારે 18 સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે અને 15 દિવસ બાદ આ રિપોર્ટ આવશે ને તે બાદ હવે ખબર પડશે કે કેવા પ્રકારનું આ ઘી છે. ત્યારે સબ સ્ટાન્ડર્ડ અને અનસેફના આધારે દંડ અને સજાની જોગવાઈઓ કરવામાં આવેલી છે અને જે કંપની છે જે ફેક્ટરી છે તેને હાલ સીલ કરવામાં આવી છે. જે સિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની આ જે કંપની છે તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો ને મહત્વનું છે કે પોલીસ રાત્રિના આ જે પેટ્રોલિંગમાં હતી અને તે બાદ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આપણી સાથે કોંગ્રેસના નેતા કમલેશ સુતરિયા જોડાઈ ગયા છે. કમલેશભાઈ, ફેક્ટરીએ ઘી બનાવ્યું કે પછી ઝેર? સમગ્ર ગુજરાતમાં અત્યારે હલો સંભળાય છે અવાજ? જી જી. મહેસાણામાં અત્યારે એક મોટું નકલી ઘીનું પકડાયું છે, પરંતુ મહેસાણા જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર નકલીઓનું કૌભાંડ હાલ ચાલી રહ્યું છે. ઘી હોય, પનીર હોય. હમણાં જ આપણા મહેસાણા આરોગ્ય મંત્રીના જિલ્લામાં જ હમણાં નકલી પનીરની ફેક્ટરી આખી પકડાયેલી. ત્યાં આગળ પત્રકારો તપાસ કરવા ગયા તો પત્રકારો ઉપર હુમલો કરવામાં આવેલો. એટલે કે અત્યારે આ નકલી ઘી અને નકલી પનીરના માફિયાઓ સમગ્ર ગુજરાતમાં વ્યાપી ગયા છે. સરકાર અત્યારે કોઈ યોગ્ય પગલાં ભરી નથી રહી કે યોગ્ય કાયદો બનાવી નથી રહી. એના કારણે હાલ આ ઘી માફિયાઓ હોય કે પનીર માફિયાઓ હોય એ સમગ્ર ગુજરાતની અંદર ફાલી ફૂલ્યા છે અને એની સંપૂર્ણ જવાબદારી જો જોઈએ તો આ સરકારની છે. આ સરકાર કાયદો એવો બનાવતી નથી કે જેના કારણે આ નકલીથી લોકો બચી શકે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકોના આરોગ્ય આના કારણે ગંભીર બીમારીઓ
થઈ રહી છે, છતાં પણ આ સરકાર હાલ ઊંઘતી હોય તેવું મારું માનવું છે. કમલેશભાઈ, તહેવાર આવે ને ત્યારે જ કામગીરી કેમ? હા, 100% વાત સાચી કે તહેવાર આવે ત્યારે જ કામગીરી. બાકીનું આખું વર્ષની અંદર 1-2 વાર એ રીતનો દેખાવ કરી દેવાનો. બાકી તહેવાર આવે એટલે ખાલી રેડ નામનું અને આનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય, સેમ્પલ લઈને સંતોષ માનવાનો. એના અગાઉ ઘણું બધું નકલી વપરાઈ ગયું હોય એના વિરુદ્ધ કાર્યવાહી નહીં, અને સેમ્પલ લઈને સેમ્પલના ત્યાં આગળ ટેસ્ટિંગમાં મૂકવાનો, એને 15 દિવસે રિપોર્ટ આવે. સેમ્પલની અંદર બી ઘણી બધી હેરાફેરી થતી હોય છે. એટલે કે આ મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ સરકારના પૂરેપૂરી જવાબદારી અને સરકારના આંખ નીચે જ ચાલુ રહી છે, પણ છતાં પણ સરકારી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. દિવાળી જેવો તહેવાર હોય, કરોડો રૂપિયાની ને મોંઘી મીઠાઈઓ અત્યારે લોકો લેતા હોય, અને ત્યાં આગળ નકલીનો ભંડાર ત્યાં આગળ હોય. અત્યારે કોઈ બી વસ્તુ તમે ખાઓ, મીઠાઈની દુકાન સારામાં સારું તમે દુકાનમાં જાઓ, છતાં પણ ત્યાં આગળ જો સેમ્પલ લેવામાં આવે ને કરવામાં આવે તો 100% મારું એવું માનવું છે કે ત્યાં આગળ નકલીનું 100% નકલી ઘી હોય કે પનીર હોય કે બીજું નકલી જ વપરાયેલું હોઈ શકે છે. ખાલી બાહ્ય દેખાવ કરવામાં આવે છે આ સરકાર દ્વારા. જી બિલકુલ કમલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.